હમણાં 2 દિવસ પહેલા બહુ જ વરસાદ પડ્યો હતો, જેમાં મારા ફ્રેન્ડ નું ઘર ડૂબી ગયેલું હતું અને મેં વિચારેલું નહીં હતું કે પાણી ઓછું થશે પછી ઘરની હાલત આવી હશે. કેમ છો? ગુડ મોર્નિંગ. રોજના જેમ સવારે માર્કેટ ગયો અને શાકભાજી લઈ લીધી અને પછી ગયો ચીખલી અને ત્યાંથી જનરલ સામાન લઈ લીધું. દુકાન પર બધું સામાન મૂક્યું અને પછી રેડી થઈને નીકળી ગયો ચીખલી પોકળા જવા માટે. આ મારા ફ્રેન્ડ નું ઘર છે જે પાણીમાં આખું ડૂબી ગયેલું હતું. હમણાં તો આની સફાઈ થઈ ગઈ છે એટલે તમને આટલું સારું દેખાય છે, પણ જયારે પાણી ઓછું થયું ત્યારના વિડીયો અને ફોટા તમને બતાવું. તમે જોઈ શકો છો ઘરની હાલત કેવી છે. પાણીએ ઘરને આખું પૂરું કરી નાખ્યું. કપડા, વાસણ એવી ઘણી બધી વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ. આ જગ્યા પર જયારે પાણી ઓછું થયું ત્યારે ગયો હતો, ત્યારે ઘરની હાલત જોઈને મારી આંખમાં પણ પાણી આવી ગયું હતું, કારણ કે કેટલા વર્ષ મહેનત કરીને ઘર બનાવ્યું હોય અને એક જ રાતમાં એ બધી મહેનત પાણીમાં જયા કરે. દુઃખ તો બહુ થાય છે, પણ શું કરીએ, ભગવાને જે નક્કી કરેલું છે એ તો થવાનું જ છે. મારી મદદની એમને જરૂર તો નહીં હતી, પણ મારું મન નહીં માન્યું એટલે મદદ કરવા માટે આવી ગયો. ત્યાર પછી મેં નીકળી આવ્યો ઘર આવવા માટે. હમણાં અમે બિલ્લીમોરાથી ભાઈબંધ સાથે એક મોટું બેનર લઈને ઘરે જતા છે. બેનરમાં શું છે એ મેં તમને ઘરે જઈને બતાવું. આ છે વિશાલ સાઉન્ડ એટલે કે વીએસ બ્રાન્ડ નું બેનર, અને આ બેનર ને ક્યાં લગાવવાના છે એ આવતા વિડીયોમાં ખબર પડી જશે. ચાલો આજના માટે આટલું જ, મળ્યા બીજા નવા વિડીયોમાં.